શું છે? આ રૂમાલ તો લઈને જા. રૂમાલ ની મારે જરૂર નહીં, તારા કન રાશ ને સે સાફ કરવા કામ આવશે. ચલો દાદી કૂતરાનો અવાજ સ્ટાર્ટ. પ્રેમમાં શું વધુ જરૂરી છે, વિશ્વાસ કે સમજણ? એ બધું ના હોય ને તોય ચાલે, ખાલી મોટો જ હોય. આપણે હવે બીજી બાયડી લાવવાની છે, પણ 20 ના ભલે 40 વર્ષ થાય પણ કાળી નહીં લાવવી હો. કાળી તો કાળી મારા કલેજા ઠપકારી લઈ છે, નકા હવે જૂનાગઢ માં જગ્યા ખાલી નથી રહી. તો કાળીએ ચાલશે, કાળીએ ચાલશે. બાપથી મોટો કોઈ સલાહકાર નહીં અને વિજય સુવાળા થી મોટો કોઈ કલાકાર નહીં હોવાલા. ઓહો એ એમ તો આને શું અમે હુવર તગડવા રાશી હે? તો જોયું, હાલી જઈને ગોટ્યું. કલાકારની વાતમાં બેન ની આગળ કોઈ આવે જ નહીં. ખાલી 2 દાડામાં આખું ગુજરાત ગાંડું કર્યું હે, અને અમુક તો હજુ કોમાં પડ્યા હે જે બારે નહીં આયા. ઓ વિક્રમ, હાવ તે હાઈ ડીઝલ નહીં મળી રહ્યું તે તું ટ્રેક્ટર કાંથી સલાડી? પણ હવે મેં ટ્રેક્ટર હાંકવાનું બંધ કર્યું છે, હવે હાથ લારી હાંકવાનું ચાલુ કર્યું. પહેલા તમે આ ઢીંગલી અને ઢીંગલાનો વિડીયો જુઓ. ઢીંગલો તો રૂપાળો છે, પણ ઢીંગલાનો એક પગ મહણિયામાં ને એક પગ ઇન્સ્ટાગ્રામ માં છે. ઘણા દાડા ટકશે ને હો ભાઈ. પેલા તમે આ રાકેશ બારોટ નો વિડીયો જુઓ તો. વાહ, શું ગીત ગાયું છે! ગીત તો જોરદાર ગાયું, પણ આ ગીત સાંભળી અને મને મારી 25 વર્ષ જૂની લવર યાદ આવી ગઈ છે. હવે આ ગીત સાંભળી અને મોં પાડો છું કેનાલમાં, આની જવાબદારી રાકેશ બારોટ ની રહેશે. માતાજી સુખી રાખે યાર, આ ઘાસ સહન નથી થતા હવે. પહેલા તમે આ કાજલ મેહરિયાનો વિડીયો જુઓ તો. હવે તમે આ દેશી કલાકારનો વિડીયો જુઓ. વાહ બેન વાહ, ખરેખર શું સોંગ ગાયું છે. તમારું આ ગીત સાંભળીને મારું દિલ ખુશ થઈ ગયું. મારું દિલ તો ખુશ થઈ ગયું, પણ તમારું સોંગ સાંભળીને કાજલ બેન પણ ખુશ થયા છે. બાકી આજકાલના નવા સિંગરો આયા છે ને, એવા સોંગ ગાય છે ને કે અહીંયાને સાંભળીને ભોંડ મરી જાય. ચાલો આજે હું તમને એક વર્ષો જૂની વાત કહું. એક જંગલમાં 2 ઝાડ હતા. એક ઝાડે બીજા ઝાડને પૂછ્યું કે હે મિત્ર, આ પૃથ્વી ઉપર પાણી ના હોત તો આ મનુષ્ય કેવી રીતે જીવોત? તો બીજા ઝાડે સુંદર જવાબ આપ્યો, રૂકો જરા, કે પૃથ્વી ઉપર પાણી ના હોત તો ચાથી તારી માના ભાંડા મોત. બીજાનું વિચાર્યા વગર તારું વિચાર ને, આંકડા મારી ના. बर्बाद कर दूंगी हर उस लड़की को जो मेरे बादशाह की तरफ आंख उठा के देखेगी. બાદશાહ, આ તો કાળો કાચબો લાગે છે.